એક ભાઈ મને કે આ બરોડા થી વડોદરા કેટલું દૂર છે? મેં કીધું જેટલું મુંબઈ થી બોમ્બે થાય ને એટલું. સાસુ માં કે જમાઈ પેલા તો તમે જાજુ જમતા, હવે કેમ ઓછું જમો છો? જમાઈ કે પેલા તમે રોટલી રોટલા ભાખરી 2 શાક મીઠાઈ ફરસાણ દાળ ભાત આ બધું ખવડાવતા, હવે ખાલી ચા ભાખરી માં રોડવી દો છો. માણસ એક દુકાન છે, અચ્છા, અને જીભ એનું તાળું છે. ઠીક હે. ઈ તાળું ખુલે પછી જ ખબર પડે કે દુકાન કોલસાની છે કે સોનાની. જમાઈ ઉંમરમાં ગમે એટલા નાના હોય તોય સાસરિયામાં એને તમે કહીને જ બોલાવવામાં આવે છે. અચ્છા. એટલા માટે કારણ કે સાસરિયા વાળાઓને ખબર છે કે ઈ આપણી ખૂંખાર સિંહણ ને હાચવીને બેઠા છે. આપણી તકલીફ જ ઈ છે સાહેબ, જીભ થી વધારે ખવાઈ જાય છે અને સજા દોડાવી દોડાવીને પગને આપી છે. ચહેરાનો રંગ જોઈને કોઈ દી લગ્ન ન કરવા સાહેબ, કારણ કે કાળી કીડી કડતી નથી અને લાલ કીડી સોજાડી દે છે. એક જગ્યાએ પ્રવચન હાલતું હતું કે દિશા ખોટી હોય ને તો પાછા વળી જવું, ઈ પછી રસ્તો હોય કે સંબંધ. અચ્છા. તો એક જણો ઉભો થઈને કે સાહેબ મારે દિશા નહીં હેતલ ખોટી છે, તો હું શું કરું? આ પુરુષ એટલી હદે બદનામ થઈ ગયો છે સાહેબ, એની વાત જવા દો. અચ્છા. કોકના લગ્નમાં મન મૂકીને નાચે ને તોય માણસો વાતું કરે કે પાર્ટી રેડી થઈને આવી લાગે છે. એક વાત કાયમ યાદ રાખવી મિત્રો, લાંબી જીભ અને લાંબો દોરો હંમેશા ગૂંચવાય છે જાજો. પરણેલાઓ માટે આજનો દિવસ કેવો જશે ઈ રાશિફળ ઉપર નહીં, પત્નીના મોઢા ઉપરથી ખબર પડે છે. આ માણસ 84 લાખ ફેરાથી એટલો બધો નથી કંટાળતો સાહેબ, અચ્છા, જેટલો 4 ફેરા ફરીને કંટાળે છે. અને તેથી એમ કેવાય કે આંખના ડોળા મોટા કરી અને સાસુમાં ઢબ ઢબ કરતા પગલા પાડતા 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 જઈ વહુ પાસે જાય છે અને વહુને એટલું કહે છે કે વહુ બેટા હવે તો ઉઠી જાવ, સૂરજ ક્યારનો જાગી ગયો. અચ્છા. અને હવે વહુનો જવાબ સાંભળજો સાહેબ. તેથી વહુ ખાલી એટલું જ બોલી હતી કે સાસુમાં સૂરજ મારી પેલાય હુઈ જાય છે. લગ્ન જીવન પછી બેડરૂમ ની બદલાતી સુગંધ, 3 વર્ષ સુધી સ્પ્રે, બોડી સ્પ્રે અને ચોકલેટ ની સુગંધ. ઠીક હે. 3 વર્ષ પછી બેબી લોશન, બેબી ક્રીમ, બેબી પાવડર અને ડાયપર ની સુગંધ. અને 15 વર્ષ પછી આયોડેક્સ, મૂવ, વિક્સ અને ઝંડુબામ ની સુગંધ. એક બેન ફ્લેવર્ડ પાણીપુરી ખાતા હતા, તો ઓલા ભાઈ ને કે તમે દર વખતે આ પવાલીમાનું પાણી આપતા ભૂલી જાવ છો. ઓલો પાણીપુરી વાળો કે બેની હાથ ધોવાનું પાણી છે. એક એવોર્ડ આ દેશના ભાભલાવને મળવો જોઈએ સાહેબ. સામેથી વહુ ઘૂંઘટ ઓઢીને આવતી હોય તો ઈ કહી દે કે આ વહુ કોની છે. મારા મિત્રને ચમચી ધોતાય નહોતું આવડતું, પછી મેં એને સલાહ આપી કે લગ્ન કર લે, તારે આ કઈ માથાકૂટ નો રહે. અચ્છા. હવે એને કપડા ધોતા, વાસણ સાફ કરતા, કચરા પોતા કરતા બધુંય આવડી ગયું. પત્ની આવી, શિક્ષણ લાવી. છાના માના બેહો, ચૂપ થઈ જાવ. આવા વાક્યો તમને સ્કૂલના સમય પછી સીધા લગ્ન બાદ સાંભળવા મળે છે. મને મારી ઊંઘ થી અને ઊંઘ ને મારાથી સાચો લવ છે, પણ ઘરવાળા આ સંબંધથી ખુશ નથી. પત્ની પતિને કે રોજ આમળા ખાવ તો લોહી સાફ થશે ને વિકાર બધા વયા જશે. અચ્છા. પતિ કે જેવું છે એવું પીને ખોટા નખરા ન કર. ભારતીય પત્નીઓને ઝઘડો કરવા માટે કોઈ કારણની જરૂર નથી હોતી સાહેબ, એને તો ખાલી પતિની જરૂર હોય છે. આ દુનિયામાં ખાલી 2 પ્રકારના પુરુષો જ સ્ત્રીને સમજી નથી શકતા, એક તો પરણેલા અને બીજા કુંવારા. રમલી કે હું તારા પ્રેમમાં લૂંટાઈ ગઈ, બરબાદ થઈ ગઈ. તો જઈલો કે હું તારા પ્રેમમાં ક્યાં તલાટી બની ગયો છું, હું લૂંટાઈ ગયો છું અને ગામના છેલ્લા ખૂણે દાંતણ વેચું છું, લઈ જાજે. આ પ્રેમનો દરિયો એ અદ્ભુત છે સાહેબ. જે ડૂબી ગયો એ આશિક, અચ્છા, જે બચી ગયો એ પ્રેમી, ઠીક હે, અને જે તરતો રહી ગયો એ પતિ. આ વાક્ય તો લોઢામાં લીટા જેવું છે સાહેબ. ઉઘરાણી માટે તમે ગમે એને ફોન કરો
ત્યારે કાં તો ઈ હોસ્પિટલના કામમાં હોય કાં તો બાર ગામ હોય. કૂતરાનું બચ્ચું ગમે એટલું સુંદર હોય તોય લોકો એને ગલુડિયું જ કહે. અચ્છા. એવી જ રીતે પ્રેમ તમે ગમે એટલો દિલથી કરો તોય લગ્ન વગર લોકો એને લફરું જ કહે. પહેલા ફસાવ્યો મને એની ઝાડમાં, પછી જેટલી વાર મેં હાથ ફેરવ્યો એના વાળમાં, હવે એ વાળ નીકળે છે ભાત અને દાળમાં. આ ઇતિહાસ સાક્ષી છે મિત્રો. આજ સુધી કોઈ વ્યક્તિએ એની સાડી સાથે ગુસ્સામાં વાત નથી કરી. લગ્નના 7 ફેરામાંથી 4 જ ફેરા આપણે ત્યાં હોય છે. અચ્છા. અને એટલા માટે કારણ કે 4 જ ફેરામાં માણસ બઠો પડી જાય છે. બાકીના વધારાના 3 ફેરાની જરૂર જ નથી પડતી. પતિ કે આ રોજ શું એક ને એક બટેટાનું જ શાક બનાવ્યા રાખસ, જરાય નથી ભાવતું. હવે પત્ની કે રોજ એક ને એક કાચી પાતરીનો માવો ખાવ છો ને તોય ભાવે છે ને, ખાઈ લ્યો છાનમુના. પરણેલા અને કુંવારામાં શું ફરક છે સાહેબ ખબર છે? કુંવારા ડેરી મિલ્ક લેવા જાય. અચ્છા. અને પરણેલા ડેરીએ મિલ્ક લેવા જાય. 200 રૂપિયાની નોટ ખાસ કરીને જમાઈઓ માટે બનાવવામાં આવેલી છે, કારણ કે 100 ની નોટ સારી નો લાગે. અચ્છા. અને 500 ની નોટ વધારે થઈ જાય. જન્મ પછી ગાયની આંખો તરત જ ખુલી જાય છે, બકરીની 2 કલાક પછી ખુલે છે, બિલાડીની 7 દિવસ પછી ખુલે છે. અચ્છા. અને માણસની લગન પછી ખુલે છે. પત્ની કે કેવું શાક બન્યું છે? પતિ કે બહુ સારું બન્યું છે. અચ્છા. ઓલી કે આપણો દીકરો તો એમ કે છે કે જરાય સારું નથી બન્યું. પતિ કે ઈ બિચારો ભોળો યુવાન છે, હજી એના લગ્ન નથી થયા, એને હજી ખબર નથી કે ક્યાં શું જવાબ દેવાય. એક નાની ટિપ્સ કે જે તમારા પૈસા બચાવશે. ઠીક હે. લગ્નમાં વાડીમાં ક્યાંક જમવા જાવ ત્યારે જમીને સોડા પીવા નજીકની પાનની દુકાન હોય ત્યાં નહીં જવાનું, થોડાક દૂર જવાનું, નતર ઈ સોડા કે પાન તમને 300-400 માં પડી શકે. પુરુષોના જીવનમાં કેટલી સમસ્યા હોય છે સાહેબ. માંડ દાઢી વધારી હોય ત્યાં કોકનો પ્રસંગ આવી ગયો હોય. છાસ, લીંબુ પાણી, સોડા, લસ્સી, આઈસ્ક્રીમ, ગોલા, આ તો બધા મનના વહેમ છે. અચ્છા. સાચી ઠંડક તો પત્ની શાંત રહે ને એમાં જ છે. હિપકા ભરી ભરીને રોયા મારા ભાઈબંધ. મેં તો ખાલી એટલું જ પૂછ્યું તું કે સાચવે છે ને મારા ભાભી? પત્ની કે આપણે રેશમ પટ્ટો દડાવી લેવો છે ને. અચ્છા. પતિ કે કાપડ દડાઈ કોઈ દી કે ખાવાની વસ્તુ છે? ઓલી કે મરચાનું નામ છે. વર્ષો પહેલા એક ભાઈનો નંબર સેવ કર્યો હતો રેમડેસિવિર ના ઇન્જેક્શન માટે. અચ્છા. આજે એ ભાઈનો મેસેજ આવ્યો કે ઓરિજિનલ રત્નાગીરી હાફૂસ લઈ જાઓ 1200 ની પેટી. દર વર્ષે રાજકોટમાં 20 લાખની વસ્તી સામે 25 લાખ કેરીનું કરવા વાળા નીકળે છે કે ઓણ આપણે કેરીનું ચાલુ કર્યું છે તો અમારી પાસેથી મગાવજો. અત્યારે દરેક મમ્મીનું ફેવરિટ વાક્ય હવે ફોન મૂકસ કે ફેંકી દઉં. એક અજીબ મીઠાશ હોય છે પતિના લોહીમાં. જેવો મોકો મળે કે પત્ની પીવે છે જરૂર. ડોક્ટરે એક ભાઈને કીધું હતું કે ઉનાળામાં 2 વખત નાવું. અચ્છા. બસ પછી ભાઈ ઉનાળો ચાલુ થયો તૈયા નાયા અને પૂરો થયો તૈયા નાયા. સવારમાં 2 કલાકથી ગાળાગાળી કરતા 2 બહેનોને મહા મહેનતે સમજાવ્યા કે ભાઈ શબ્દોના ઘા છે ને ઈ નથી રૂજાતા, શરીરના ઘા રૂજાઈ જાય. અચ્છા. માંડી મારામારી ઉપર આવ્યા. આપણે નાના હતા ને ત્યારે બા મને ચપટી વગાડતા આવડી ગઈ, અને અત્યારે બા મને રીલ્સ બનાવતા આવડી ગઈ. અને એમ નહીં, અમુક તો બા ને શીખવાડે કે બા આમ રીલ બનાવાય. ઉધારા પેલા પાછા લેવા એક ભાઈએ ફોન કર્યો કે ભાઈ તમે 10,000 રૂપિયા લઈ ગયા હતા ઈ કેદી પાછા આપવાના છો? બોલો કે મને થોડી ખબર છે, હું થોડો જ્યોતિષ છું. બોલો હવે આનું શું કરવું? એક ગુજરાતીએ હિન્દી ભાષી બાઈ હારે લગ્ન કર્યા. લગ્ન પછી બીજે દિવસે ઓલી બાઈ કે ડીબે में आटा नहीं है,
ઓલો કે ડોબી ડબ્બામાં આટા નો આવે, સીધે સીધો ખોલી નાખ. હાલરડા અને શેર બજારમાં શું તફાવત છે ખબર છે? હાલરડા છે ને ઈ નાના છોકરાઓને સુવડાવે. અચ્છા. અને શેર બજાર મોટાને સુવડાવે. વરસાદ પડે તો મોર આવે. અચ્છા. દરવાજો ખુલ્લો રહી જાય તો ચોર આવે. ઠીક હે. લાઈક થાય છે સાવ મફતમાં, તોય તમને લાઈક આપતા જોર આવે. સારું છે, આ કાર્ડિયોગ્રામમાં હૃદય કઈ રીતે ધબકે છે ને ઈ જ બતાવે. અચ્છા. જો એવું બતાવત કે કોના માટે ધબકે છે તો કેટલાયના હાડકા ભાંગી ગયા હોત ભાઈ. પ્રેમ કરતા પૈસા વધુ મહત્વના છે. અચ્છા. કોઈ દી તમે સાંભળ્યું કે છોકરીને સપનામાં મજૂર દેખાણો? એને રાજકુમાર જ દેખાય. યાર તમને ક્યારે એવું નથી લાગતું કે આકાશમાં ફરતા ગ્રહો કરતા અહીંયા ધરતી ઉપર ફરતા નંગો વધારે નડે છે? ભાઈ નમ્ર વિનંતી અને અપીલ કે જો તમે પરણેલા છો તો રાત્રે વહેલા સુઈ જાઓ. તમારા કારણે કુંવારા લોકોનું નેટ ધીમું પડી જાય છે ભાઈ. દિલના દર્દીઓ હોસ્પિટલ કરતા સોશિયલ મીડિયામાં વધારે જોવા મળે છે. પતિના ગાલ ઉપર મચ્છર બેઠું હતું ને એ પત્નીએ જોરથી એક તમાચો ચોડી દીધો. પતિ કે કામ આવ્યું? ઈ કે મચ્છર. મારા સિવાય બીજું કોઈ તમારું લોહી પીવે ને ઈ મારથી સહન ન થાય. પુરુષ છે ને સાહેબ, ઈ લગ્ન પેલા ગર્મજોશીમાં હોય. અચ્છા. લગ્નના થોડાક દિવસ સુધી મદહોશીમાં હોય. ઠીક હે. અને લગ્ન પછી ખામોશીમાં હોય. એક પતિ પત્નીને કે તું 1000માં એક છો. અચ્છા. ઓલી એક ઝાપટ ચડાવી દીધી પતિને કે તો 999 બીજી કોણ છે? આપણા દેશમાં પત્ની છે ને ઈ પતિને પોતાનું સર્વસ્વ માને છે સાહેબ. અચ્છા. બસ પતિનું કયું જ નથી માનતી. પત્ની પતિને કે તમારા કોઈ કામમાં હારાવટ નથી હોતી. અચ્છા. બોલો કે કા શું થયું? અરે ઈ કે ગેસનો બાટલો તમે જ બદલાવ્યો હતો ને. આ જો 2 દી પેલા ખીચડી બળી ગઈ હતી, પરમ દિવસે શાક બળી ગયું, આજે રોટલી બળી ગઈ. કઈ જાતનો બાટલો લગાડ્યો? એક પત્ની રોજ પતિની હારે કોઈ પણ જાતના વાંક વગર ઝઘડતી, પણ પતિ બિચારો કાંઈ ન બોલતો, મૂંગા મોઢે સહન કરી લેતો. ઠીક હે. તો એક દી પત્ની એને કહે બાંધવાની તેવડ ન હોય તો પછી લગ્ન જ ન કરાય ને.